સાચા ગુરુની જીવનમાં જરૂરિયાત. મનુષ્ય જીવનમાં ગુરુનું સ્થાન અને તેમની શરણાગતિ. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખાસ પ્રવચન સાંભળ્યા પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી પાસેથી. આ શરીરની અંદર ચોર છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર. હરંતી જ્ઞાન રત્નાની, એ અંદરથી જ્ઞાન રૂપી રત્નો ચોરી જાય છે. એવી કઈ તિજોરી હશે કે જે કોઈ તોડી ન શકે? એવી કઈ તિજોરી હશે કે જેના ઉપર સૌથી શ્રેષ્ઠ ચોકી પહેરો હોય? છે કોહિનૂર હીરો, એવી રીતે સાચવવામાં આવ્યો છે ઇંગ્લેન્ડમાં, જેને કોઈ તોડે નહીં. પણ ખબર નહીં, હવે તો આ સાયબર યુગ આવ્યો છે. કેવી રીતે લોકો ચોરી કરીને કેવી રીતે ક્યાંથી ક્યાં લે છે ખબર પડે નહીં. પણ ગમે એટલી તિજોરીઓ દુનિયાની લૂંટાય ને એની ગમે એટલી વિજિલન્સની દુનિયામાં વ્યવસ્થાઓ થાય, પણ દુનિયામાં કોઈને એવો વિચાર નથી આવતો, અરે હૈયાની હાટડીમાંથી કોઈ ચોરી કરીને જાય છે, એના ઉપર કોઈ ચોકી મૂકો. શાની ચોરી થઈ જાય છે? જ્ઞાનની, શાંતિની, મોક્ષની, મુક્તિની ચોરી કરી જાય છે. કોઈ ઉઠાવી જાય છે. કોણ ચોરી કરી જાય છે? કામ, ક્રોધ, લોભ, મોહ. દેહે તિષ્ઠંતી તસ્કરા. કામ, ક્રોધ, લોભ, આ બધા અંદર જ ચોર બેઠા છે. બાજુમાંથી કોઈ ચોરી કરી જાય એવું નહીં, ઘરમાં જ બેઠેલો ચોર ચોરી કરે. આ ઘરનો ચોર પકડવો અઘરો, બહારનો ચોર તો પકડાય. હો, ખબર પડી જાય કે આ બહારનો ચોર છે. ઘરમાં ચોરી કરીને પકડવો કેવી રીતે? યા શંકરાચાર્યજી કહે છે ગુરુના શરણે જાઓ. એ જ કહે છે, બાકી દુનિયાનું કોઈ આના માટેનું કોઈ વિજિલન્સનું તંત્ર દુનિયામાં ક્યાંય નથી. ગુરુ શીખવાડશે આ કામનો, ક્રોધનો, આનો ક્ષય કરવાનો, મોહનો ક્ષય કરવાનો એ ગુરુ શીખવશે, બાકી કોણ કહે છે? એટલા માટે ગુરુનું આટલું બધું મહત્વ આપવામાં આવ્યું. શ્રી અરવિંદો આપણા અર્વાચીન ભારતના મહાન તત્વચિંતક, એમણે એક બહુ અદભુત વાક્ય કહ્યું છે. એમણે ઘણું બધું કહ્યું છે ગુરુ વિશે, પણ એક વાક્ય મને બહુ સ્પર્શે છે. એમણે કહ્યું છે, ગુરુના શરણે જવું તે તમામ શરણાગતિઓથી પરની શરણાગતિ છે. બહુ અદભુત ચિંતન આપ્યું. તમામ શરણાગતિઓ, આપણે લગ્ન કરીએ છીએ એટલે શરણાગતિ સ્વીકારીએ છીએ. અમારે ઘણી વખત સંતો રમૂજમાં કહે છે કે ₹1 નાળિયેર આપલે કરવાની. સગ પણ ત્યારે એટલું કરે, ખબર નહીં હમણાં કઈ ભાવ વધ્યો છે, ₹5 થતા હોય મને ખબર નથી. અમે તો ઘણા વખતે આપણે એક ક્ષેત્રની બહાર છીએ, પણ ₹1 નાળિયેર હોય છે આપવાનો. નાળિયેરની કિંમત કેટલી? આજકાલ નાળિયેર કેટલા ભાવે મળતું હશે? બહુ તો ₹10. અને ભાવ ₹1 ચાલે છે પેલો આપવામાં, કે જે કઈ વધ્યું છે, ફેરફાર થયો છે? ₹1. આપણે ₹5 મને 15, ચાલો ₹10 નાળિયેર, ₹5 ઉપર ચડાવ્યા. તે સાકરનો પડો આપતા હોય છે આજકાલ, કે બીજું કઈ આપે છે? આપતા છે સગપણમાં સાકરનો પડો. 500 ગ્રામ સાકર લઈ લઈએ. કેટલાની થાય 500 ગ્રામ સાકર? આશરે ₹30 ની, ₹50 માની લઈએ, ચાલો ને. 50 ને 10 ને 5, ₹65 થયા. શું ₹65 તાકાત છે બોલો? તમે કોઈને આપો ને આજીવન તમારું થઈ જાય, અને આજીવન તમારી શરણાગતિ સ્વીકારી લે કે આ મારો અને હું એની. આજીવન શરણાગતિ, લાઈફ ટાઈમ. સંસાર એક શરણાગતિ છે. દીકરો બાપને શરણે છે. ગમે એટલો બાપ સાથે ઝઘડ્યો હોય, નાનો બાળક હોય ને, ઝઘડો હોય, આમ છે તેમ છે, બાપને લાતો મારી હોય, પણ એક વિશ્વાસ છે, ખાવાનું આ આપશે. ગયો હોય શાળાએ, પાછો આવે, દફતર ફગાવે ને બૂમ મારે, ભૂખ લાગી છે. એક વિશ્વાસ સાથે બૂમ મારે છે. માં બેઠી છે, માની શરણાગતિ છે. ગમે તેથી ખાવાનું આટલું તો આપશે જ, ડબ્બા કકડાવીને કંઈક કાઢશે. માં પ્રત્યેની શરણાગતિ છે. આખો સંસાર શરણાગતિ ઉપર ચાલે છે. જુઓ, નોકરિયાત એના બોસની શરણાગતિ છે, અને સરકારના કર્મચારીઓ સરકારની શરણાગતિ છે. આખી દુનિયા શરણાગતિ ઉપર ચાલે છે. પણ તમામ શરણાગતિઓથી પરની શરણાગતિ કોઈ એક હોય તો એ ગુરુની શરણાગતિ છે. ગુરુની શરણાગતિ એ સર્વશ્રેષ્ઠ એટલા માટે છે, એના શરણે ગયા એને બીજી કોઈ શરણાગતિની જરૂર રહેતી નથી. કેમ? કારણ પણ સમજાવે છે કે ગુરુ એ મા ને બાપ છે. ગુરુ એ આપણા ઈષ્ટદેવ છે. ગુરુ એ આપણું ધન છે.
ગુરુ એ આપણું સર્વસ્વ છે. ઘણા લોકોને ધનની શરણાગતિ હોય હો. આમ ખાલી આમ આમ ઉદાહરણ તરીકે ખાલી એક વાત કરું છું કે દાખલા તરીકે આપણે લોટરીમાં તો માનતા ન જ હોઈએ કોઈ, પણ દાખલા તરીકે કોઈ માન્યું, લોટરી લાગી ગઈ, 25 લાખ રૂપિયાની લોટરી લાગી. આમ ખાલી માણસ હોય પણ 25 લાખ રૂપિયાની લોટરી લાગી ગઈ. પછી અહીંથી મુંબઈ જતો હોય, પણ એ 25 લાખ રૂપિયા ખિસ્સામાં હોય એનો કેટલો આનંદ હોય. ગમે તેવો ભંગારમાં ભંગાર ડબ્બો હોય, ઝાડા બાજી ગયા હોય, ઉપર પંખો ચાલતો ન હોય, તમામ દ્રષ્ટિએ અંદર કચરો ચારે બાજુથી ફેરવ્યો હોય, પણ એને આ ખિસ્સા પર આ જાય, આ ડબ્બો તો ટેમ્પરરી છે, પણ આપણે અહીંયા જોઈ લો ખિસ્સા. પૈસાની શરણાગતિ, પૈસાનું બળ. માણસને પૈસાનું બળ હોય છે, કોઈકને સત્તાનું બળ હોય છે. અરે આપણે નરેન્દ્ર મોદીને ઓળખીએ, ખાસ ઓળખીએ. ફલાણા અધિકારી મારા મિત્ર થાય, કલેક્ટર મારા દોસ્તી, એનું બળ હોય. અરે ફલાણા આઈપીએસ ઓફિસર, પોલીસ ઓફિસર આપણા સગા થાય, સંબંધનું બળ. અરે વેવાઈનું બળ હોય ઘણાને. અમારા વેવાઈ જોરદાર, કાંઈ પણ પ્રોબ્લેમ વેવાઈને કહીશું. આ વેવાઈની શરણાગતિ, જમાઈની શરણાગતિ, દીકરાઓની શરણાગતિ, શરણાગતિ શરણાગતિ ચારે બાજુ. પણ જો ગુરુની સાચા અર્થમાં શરણાગતિ થાય, આ એકેય શરણાગતિની જરૂર નથી, કારણ ગુરુ બધું આપણને પાર પાડી દે છે. જબરજસ્ત આપણા આચાર્યોએ આપણને મહિમા સમજાવ્યો. મને શ્રીમદ રાજચંદ્ર અવશ્ય યાદ આવે. આપણે રાજચંદ્ર કેન્દ્રમાં આવ્યા હોઈએ અને રાજચંદ્રજી મહારાજનું શ્રવણ સ્મરણ ન કરીએ તો કેમ ચાલે? અમને સાધુ થયા ત્યારે સૌથી પહેલા જે કેટલાક ગ્રંથો વાંચવામાં આપવામાં આવ્યા હતા, એમાં એક શ્રીમદ રાજચંદ્રના ઉપદેશોનો સંગ્રહ હતો. નું જીવન ચરિત્ર વાંચવામાં આવ્યું. અદ્ભુત જીવન છે. કદાચ એમના સમયમાં થયેલા માણસો અથવા એમના પૂર્વે થયેલા કે એની પછી થયેલા જે લોકો છે, સાધનાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડનાર કોઈ મહાપુરુષ પ્રગટ થયા હોય તો પૂજ્યપાદ રાજચંદ્રજી મહારાજ. અદ્ભુત ઉદાહરણ છે એમનું જીવન. એમણે ગુરુ મહિમા જે ગાયો છે એ અપરંપાર છે. પણ એક વાક્ય અમારા પૂજ્ય ડોક્ટર સ્વામીજી ઘણી વખત ગોખાવેલું છે. બહુ અદ્ભુત વાક્ય છે. અહીંયા તો આપ નિરંતર એમના ઉપદેશોનું શ્રવણ ને સ્મરણ કરો છો, પણ એક વાક્ય કદાચ એના સાર રૂપે છે. એમણે કહ્યું કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સમર્પણ, સર્વભાવ અર્પણ કરીને, પછીનો શબ્દ મહત્વનો છે, વર્ત્યો જા. આ વર્તું બહુ મહત્વનું છે. અમારે ગુણાતીતાનંદ સ્વામી એક વાતમાં કહ્યું કે ગુરુની ભક્તિના એક આદર્શ ઉદાહરણ રૂપે કહ્યું, અને સત્પુરુષના ચરણમાં કેવી રીતે વર્તો એમ કહ્યું કે 2 હાથ જોડવા અને કહે તેમ કરવું તે. આ બહુ અઘરું છે. હાથ જોડવા સેલા, કહે તેમ કરવું તે વધારે અઘરું છે. અહીંયા પૂજ્યપાદ રાજચંદ્રજી કહે છે કે તેમાં તું વર્ત્યો જા, પછી જો તને મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જાજે. સમજનારો સમજી જાય. બાર ક્યાં ભટકવાનું? આ કે છે મારી પાસે લઈ જાય તો અત્યારે એની પાસેથી જ ન લઈ લઈએ. પણ આગળ રાજચંદ્રજી અદ્ભુત વાત કરે છે. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે તેનાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક. શબ્દ અદ્ભુત વાપર્યો છે એમણે. જ્ઞાનીનો આરાધક એમણે શબ્દ ન વાપર્યો. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંત મુહૂર્તમાં પણ જ્ઞાન પામી જાય છે. અદ્ભુત બોધ આપ્યો છે. ગુરુને કેવી રીતે સેવવા, ગુરુને કેવી રીતે રાજી કરવા, કેવી રીતે પ્રસન્ન કરવા, કેવી રીતે સાધના કરવી જોઈએ, આ બેમાં રાજચંદ્રજીના તમામ ઉપદેશોનો સાર આવી ગયો, મને તો એમ લાગે છે. અદ્ભુત આપણી આ પરંપરા છે. આપણે ત્યાં એટલે કહ્યું, ગુરુને બ્રહ્મા સાથે સરખાવ્યા. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. ટ્રિનિટીનો મહિમા છે. આ ત્રિમૂર્તિનો મહિમા છે. ગુરુ કેમ બ્રહ્મા છે? કારણ કે બ્રહ્માનું કાર્ય સર્જનનું છે. મને અચાનક જ વચ્ચે એક વાત યાદ આવી. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું, પણ બ્રહ્માજીએ અહંકાર ન કર્યો.
બ્રહ્માજીના મંદિર ભારતમાં કેટલા? 2. એક ખેડ બ્રહ્મા છે, બીજું રાજસ્થાનમાં પુષ્કરમાં છે, ત્રીજું ક્યાંય હોય તો મને ખબર નથી. હા સોરી, એક ત્રીજું મંદિર મેં કંબોડિયામાં જોયું હતું, અંકોર વાટ કંબોડિયામાં, ત્યાં બ્રહ્માજીનું મંદિર જોયું. 3 મંદિર જોયા વિશ્વમાં બ્રહ્માજીના મંદિર. પણ એ બ્રહ્માજીના મંદિરમાં જેણે આખી સૃષ્ટિ બનાવી, સ્રષ્ટા કહેવાય, સર્જનહાર કહેવાય, એ બ્રહ્માજીના મંદિરમાં પણ કોઈ કે ટાઇલ્સ છોડી છે, ત્યાં નીચે લખ્યું છે કે આ ટાઇલ્સ કાનજીભાઈ મગનભાઈ શાહ તરફથી આપવામાં આવી છે. પહેલા બ્રહ્માએ બિચારા આખી પૃથ્વી બનાવી, એમાં કઈ નામ લખ્યું નથી પોતાનું, અને લોકો એના મંદિરમાં એક ટાઇલ્સ છોડે તો ત્યાં નામ લખે. ખરી આપણી આ માનવ જાતની નબળાઈઓ છે. તો આ વાત કરે છે ગુરુ એ બ્રહ્મા છે. ભાઈ બ્રહ્માનું કામ સર્જનનું છે. ગુરુ શા માટે સર્જન કરે છે? કેવું સર્જન કરે છે? હા, ગુરુ સર્જન કરે છે. યા ભૌતિક સૃષ્ટિનું સર્જન નથી કરતા, પણ ગુરુ સદગુણોનું સર્જન કરે છે. પોતાના શિષ્યોમાં સદગુણો પ્રગટાવે છે. ગુરુ શ્રદ્ધાનું સર્જન કરે છે, આસ્તિકતાનું સર્જન કરે છે, ભક્તિભાવનું સર્જન કરે છે. અને એ જે સર્જન કરે છે એ આ ભૌતિક અનેક સર્જનો તેમાંથી પેદા થાય એવું એ સર્જન છે. પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષમાં સ્વામિનારાયણ અક્ષરધામનું નિર્માણ કર્યું. હમણાં IIM ના ડાયરેક્ટર આવ્યા હતા, એમણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષમાં, આમ તો હકીકતે 3 વર્ષમાં, આ દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામનું જે નિર્માણ કર્યું, આના ઉપર મેનેજમેન્ટના તજજ્ઞો વર્ષો સુધી અભ્યાસ કર્યા કરશે, અને એ લોકોએ IIM માં આનો કોર્સ દાખલ કર્યો, અક્ષરધામનો કોર્સ, અક્ષરધામ નિર્માણ. આ પહેલી વખત કોઈ મંદિરના નિર્માણ ઉપર IIM માં ભણાવતું હોય. કેવી રીતે આ લોકો કરી શક્યા? પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે આ કેવી રીતે આપ કરી શક્યા? એ તો 2 હાથ જોડીને કહે છે, મેં કંઈ કર્યું જ નથી, હું કંઈ કરતો જ નથી. પણ કેવી રીતે કર્યું? એક અદ્ભુત ઇતિહાસ છે. આ રીતે કર્યું. એમણે અનેક લોકોમાં શ્રદ્ધા જન્માવી, અનેક લોકોમાં સેવા ભાવનું સર્જન કર્યું. આ ગુરુ સર્જન કરે છે એની વાત કરી. આ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ આપણે અહીં બેઠા છીએ, આ કેવી રીતે સર્જન થયું? પૂજ્ય આત્માનંદજી મહારાજ એક ઈંટ લઈને ચણવા બેઠા, પણ એમને તમારા જેવા અનેકમાં શ્રદ્ધા પ્રગટાવી, તમારા જેવા અનેકમાં સેવાભાવનું સર્જન કર્યું, સમર્પણનું સર્જન કર્યું. અને આ સ્થૂળ એક સૃષ્ટિ આપોઆપ આપણને નજરે ચડતી દેખાય છે. તો ગુરુ સર્જન કરે છે, ગુરુ વિસર્જન પણ કરે છે. એટલે એને શિવજીનું નામ આપવામાં આવ્યું. ગુરુ મહેશ્વર વિસર્જનનું કામ કરે છે. શાનું વિસર્જન કરે છે? બિચારા ગુરુ કોઈને મરતાને મર નો કહેવા ગુરુ હોય છે, દયાળુ હોય છે, એની પ્રકૃતિમાં ક્ષમા હોય છે, એની પ્રકૃતિમાં કોઈની પણ હિંસા નથી હોતી. તો એ વિનાશનું કામ કરે કેવી રીતે? પણ એ પણ વિનાશ કરે છે. શાનો વિનાશ કરે છે? અશ્રદ્ધાનો વિનાશ કરે છે, તર્કનો વિનાશ કરે છે, અસદગુણો, કુટેવો, કામનાઓ, મોહનો વગેરેનો તેનો વિનાશ કરે છે. અને વિનાશ જેને અનુભવાયો હોય તેને ખબર પડે. આ સર્જનકારી વિનાશ છે, આ રચનાત્મક વિનાશ છે. ગુરુ આ કરી શકે. દુનિયામાં એવી કોઈ દવા નથી કે જેનાથી માણસનો અહંકાર નાશ પામે. કોઈ ટેબ્લેટ નથી, કોઈ ઇન્જેક્શન નથી, કોઈ હોમિયોપેથીની નાની પેલી સાબુદાણા જેવી ગોળીઓ આવે છે એવી ગોળી નથી. પણ ગુરુના શરણે જનારને આપોઆપ અહંકાર દૂર થાય છે. ગુરુ અહંકારનો ક્ષય કરાવે છે. અરે લાખો રૂપિયાનું દાન કર્યું, કરોડો રૂપિયાનું દાન કર્યું, પણ ભૂલી જાય મેં કઈ કર્યું જ નથી. કારણ કે ગુરુ એ અહંકારથી પર છે, એટલે આપણા અહંકારનો તે વિનાશ કરી શકે છે. એ ગુરુની ક્ષમતા છે. અહીંયા પણ આપણે જોઈએ છીએ. મારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું વારંવાર ઉદાહરણ એટલા માટે આવે છે યાદ, કે હું એમની વધારે એમના સત્સંગને લાભ માણી રહ્યો છું એટલા માટે વધારે યાદ આવે છે. અક્ષરધામ આટલું મોટું બનાવ્યું, ક્યાંય તકતી નહીં. એક જણાએ આવી નોંધ્યું, આટલું મોટું અક્ષરધામ કોણે બનાવ્યું? આમાં કોણ દાતા છે? દાન આપનારો ભૂલી જાય. મારું તો ખાલી નિમિત્ત માત્ર, અને મારું સદભાગ્ય કે મને ક્યાંક સેવાનો અવસર મળ્યો. અરે આવું અહંકારથી પર થવાનું માણસ ક્યાંથી સૂજે? બાકી એ માણસની એક ખ્યાતિ પ્રાપ્તિની એક જન્મોજન્મની કામના હોય છે. એમાંથી મુક્ત થવું અઘરું છે.
પણ થાય છે. આવા અસંખ્ય ગુરુ આપણી વચ્ચે છે. પૂજ્ય આત્માનંદજી મહારાજ એવા ગુરુ આપ સૌને પ્રાપ્ત થયા છે કે જેમણે પણ અનેક લોકોને વિનમ્રતા તરફ દોર્યા છે, અહંકારને ક્ષય કરવા માટે દોર્યા છે. બહુ જ મોટી બાબત છે. ગુરુ વિનાશ કરે છે અને ગુરુ વિષ્ણુનું સ્વરૂપ છે, પોષણ કરે છે. એક છોડ ઉછેરવો એ પોષણનું કામ છે. કોઈના હૃદયમાં સહેજ પણ શ્રદ્ધાનું તત્વ પડ્યું છે, એને ધીમું ધીમું પાણીનું ટીપું આપીને સિંચ્યા કરવું અને એને મહાન વૃક્ષ બનાવવું એ ગુરુનું કામ છે. નાનું ટીપું સિંચ્યા કરે, આપણને ખબર પણ ન પડે. પેલું એક કોઈકે કહ્યું છે કે સૂરજ ચંદ્ર વધતા ન દીઠા, વધતી ન દીઠી વેલ. સૂરજ અને ચંદ્ર ક્યારે ચડે છે, ક્યારે ચંદ્રની કળા વધે છે આપણને ખબર પડતી નથી. અને વધતી ન દીઠી વેલ, આ અહીંયા વૃક્ષો ને બધું અહીંયા ઉગી નીકળ્યું છે, એ રાત્રે આપણે ફૂટપટ્ટી લઈને માપવા બેસે તો ખબર ન પડે ક્યારે એક એક એમ વધી ગયા. એમ ગુરુ એ એવી રીતે આપણું પોષણ કરે છે, આપણને ખબર પણ પડતી નથી આપણે આધ્યાત્મિક માર્ગે ક્યારે વધી ગયા. આપણને ખબર પડે આપણને કે આપણે એના જ છીએ, પણ બાજુવાળો માપે ઊંચાઈ વધી છે કાકા આપની, એને ખબર પડે, આપણને ખબર જ ન પડે. આ વૃક્ષને ખબર ન હોય કે હું ઉછળીને મોટું થઈ ગયું. એમ ગુરુ આપણને પોષણ આપે છે અને ગુરુ આપણને આધ્યાત્મિક માર્ગે પુષ્ટિ આપીને, પોષણ આપીને આપણને ઉછેરે છે અને અંતિમ લક્ષ્ય તરફ આગળ વધારે છે. એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. શા માટે પરબ્રહ્મ સુધી ગુરુને લઈ ગયા? એ એટલા માટે લઈ ગયા કે એક સમય એવો આવે છે સાધક માટે કે જ્યારે તેને ગુરુ એમાં પરમાત્માનું સાક્ષાત દર્શન થાય છે. આ જ પરબ્રહ્મ, દ્વિભુજા પરમેશ્વરા, મને ભગવાન અહીંયા જ પ્રાપ્ત થઈ ગયા. એવી સાધકને સાક્ષાત્કારની ભૂમિકાનો અનુભવ થાય છે. એટલે નવા પરબ્રહ્મ શોધવાના રહેતા નથી. એ સાક્ષાત્કારની ભૂમિકાનો આનંદ છે. એટલે કહ્યું ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણા અહોભાગ્ય છે. ભલે ભૌતિકવાદ ગમે તેટલું આગળ વધ્યો, ભલે વિશ્વ ગમે તેટલું ટેકનોલોજી અને સાયન્સમાં આગળ વધ્યું, ભલે દુનિયાને જ્યાં વધવું હોય ત્યાં વધે, ને ચંદ્ર ઉપર કોલોની બાંધવી તો ભલે બાંધે, શનિ ઉપર બાંધવી તો બાંધે, પછી કદાચ શનિ નડશે નહીં, માણસ શનિ નડશે જો ત્યાં કોલોની બાંધશે. માણસને જે કરવું હોય તે કરે. અને કોને ખબર કેમ સૂર્યના લોક ઉપર એસી ના બંગલા બાંધી રહે એમ છે માણસો. ભરોસો નહીં, માણસ કુછ ભી કર સકતા હૈ, મનુષ્ય કા બચ્ચા હૈ. એ કઈ પણ કરે, પણ ગમે તેટલું કરે, એ જેને જે કરવું હોય તે કરે, અને ગમે તેટલી સિદ્ધિઓ મેળવે હોય તો ભલે દુનિયા મેળવે, પણ આપણને એક વાતનો હર્ષ છે, આપણા લિમિટેડ આંખમાં આપણને ગુરુ પ્રાપ્ત થઈ ગયા છે, આનો હર્ષ છે. આપણે ભલે શનિ ઉપર જઈએ કે ન જઈએ, આપણે ભલે મંગળ ઉપર ગ્રહ બાંધીએ કે ન, મંગળ ગ્રહ ઉપર ઘર બાંધીએ કે ન બાંધીએ, અરે દુનિયાને જે કરવું હોય તે કરે. બધું કર્યા પછી જે કરવાનું છે એ ગુરુના શરણ સુધી પહોંચવાનો માર્ગ અમને જડી ગયો છે. અમારે બીજી કાંઈ દુનિયાની પડી નથી. આ એક બહુ અદભુત આપણા ઉપર ભગવાનની કૃપા છે. ગુરુનો માર્ગ જડ્યો છે, ગુરુના પગલા જડ્યા છે. આ પગલે પગલે ચાલીએ એમ ગુરુના પગલા જડ્યા છે. એ આપણા ઉપર ભગવાનની કોઈ મહત કૃપા છે, ગુરુ સ્વયંની એવી કૃપા છે. એ આપણી ખબર નહીં પૂર્વજન્મની શું કે એવી કહાણી હશે, શું પૂર્વજન્મના એવા કંઈ આપણા પુણ્ય હશે, શું સંચય હશે, એ કંઈ કહી શકાતું નથી. પરંતુ એક નિતાંત સત્ય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એક બહુ અદભુત વાત કરી છે. અનંત જન્મના પુણ્ય જ્યારે ઉદય થાય ત્યારે જ આવા સાચા ગુરુ અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એ હકીકત છે. આપ સૌ પૂજ્ય આત્માનંદજી મહારાજને અનુસરી રહ્યા છો અને એવા મહાન ગુરુના આદેશોને નિત્ય અનુસરી રહ્યા છો. એમના જીવનના અનુભવોને, એમણે જે કાંઈ સાક્ષાત્કારની અનુભૂતિ કરી છે એ અનુભૂતિને આપ સૌ પચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. એ કોઈ સામાન્ય બાબત નથી, એ કોઈ સામાન્ય સાધના નથી. નર્મદામાં બ્રિજ બાંધવો, ડેમ બાંધવો ઉપલબ્ધિ કહેવાય. અને કદાચ દિલ્હી અને અમદાવાદ વચ્ચે ડાયરેક્ટ મોટો તમે સળંગ એક બ્રિજ કરી નાખો, અમદાવાદથી દિલ્હી ડાયરેક્ટ નોન સ્ટોપ તમે આવો, ઉપલબ્ધિ કહેવાય. એવી અનેક ઉપલબ્ધિઓ કરતા મોટી ઉપલબ્ધિ આ છે. ભૌતિક ઉપલબ્ધિઓ કરતા
આધ્યાત્મિક ઉપલબ્ધિ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન ગુરુના શરણે બેઠા પછી આ બધી વાતો સમજાણી. લોકો ગુરુનું ટ્રાન્સલેશન ટીચર કરે છે, લોકો ગુરુનું ટ્રાન્સલેશન ક્યારેક માસ્ટર કરે છે, પણ વેસ્ટર્ન વર્લ્ડમાં ગુરુના ટ્રાન્સલેશન માટે કોઈ શબ્દ જડશે નહીં. વેસ્ટર્ન લેંગ્વેજીસમાં ગુરુનું ટ્રાન્સલેશન કરવા માટે એ લોકો એક જ શબ્દ વાપરવો પડે, એ ગુરુ. ગુરુનું ટ્રાન્સલેશન થઈ શકે નહીં. ગુરુનો કોઈ વિકલ્પ જડી શકે નહીં. ગુરુનો કોઈ અન્ય બીજું એવું કોઈ નાનું કોઈ એનું કઈ પ્રતીક, એના સિવાયનું કઈ એ કોઈ કલ્પી શકાય નહીં. ગુરુ તે ગુરુ, મા ને બાપ તે મા ને બાપ, એમ ગુરુ તે ગુરુ. એવું આપણું અદ્ભુત તત્વ ગુરુ તત્વ છે. બહુ સરસ વાત કરી, ગુરુ તત્વની વાત કરી. ગુરુ એ કોઈ સામાન્ય નથી, ગુરુ પોતે એક તત્વ છે. એ આપણને પ્રાપ્ત થયું છે. પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આત્માનંદજી મહારાજ વર્ષોથી અનેક લોકોને ગુરુના પાથ ઉપર દોરી રહ્યા છે. શું સ્વાર્થ છે? આમ તો પોતે તબીબ થયેલા છે, ડોક્ટર થયેલા છે, અને પોતાની તેજસ્વી કારકિર્દી, એમને ધાર્યો તો ઘણા રૂપિયા કમાઈ શક્યા હોત, અને કમાતા જ ક્યાં નહોતા કમાતા. મુંબઈમાં હતા ત્યારે કમાતા હતા જ, અને ઘણું બધું આગળ કરતા હતા, અને ઘણું બધું કરી શક્યા હોત. પણ એક કોઈ પવિત્ર પળે અંદરથી રાજચંદ્રજી મહારાજનો જાણે આદેશ થયો, છોડીને બેસી જાઓ અને અનેક લોકોને આધ્યાત્મિક પથ પર દોરવા નીકળી પડો. અને નીકળી પડ્યા. પોતાનું તો ઠીક છે, પણ આપણા જેવા અનેક લોકોને એમને દોર્યા અને એક આધ્યાત્મિક સુકાની બન્યા, અને એ અનેક લોકો માટે જીવનનું સદભાગ્ય બની ગયું છે. એમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે, પણ તોય આવા ગુરુ ક્યારેય પોતાના સ્વાસ્થ્યની કે શરીરની પરવા કરતા નથી. એ તમે જોઈ શકો છો. આજે નાદુરસ્ત સ્વાસ્થ્યમાં પણ વ્હીલચેરમાં આવી ચૂક્યા છે, અને હમણાં તેઓ આપણને બોધ આપશે. અમને પ્રમુખ સ્વામી મહારાજની યાદ આવે. 90 વર્ષની ઉંમર થઈ, 17,500 કરતા વધુ ગામડાઓમાં વિચર્યા છે. એક પગ વાળીને કોઈ ગામમાં એનું કોઈ સ્થિર એડ્રેસ નથી, અને અત્યાર સુધીમાં એમણે 1000 કરતા વધારે મંદિરોનું નિર્માણ કર્યું છે. વિશ્વમાં સૌથી વધારે મંદિરો નિર્માણ કરવાનો પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો, અને એ એકેય મંદિરમાં પાછા પોતે તો રહેતા નથી. અને આવા 1000 કરતા વધારે સંન્યાસીઓને દીક્ષા આપી, સુશિક્ષિત એવા યુવાનોને એમને દીક્ષા આપી, અને એમના દ્વારા આવું કાર્ય કરાયું. કેટલા રાહત કાર્યો કર્યા, કેટલા આરોગ્ય ધામ ઉભા કર્યા, કેટલા શૈક્ષણિક સંકુલો ઉભા કર્યા, અનેક કામ કર્યા. 90 વર્ષની ઉંમરે આજે એમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે. એમને બધા સમજાવે છે કે આપ હવે કૃપા કરીને આરામ કરો, પણ એમને માટે આરામ જેવો કોઈ શબ્દ જીવનમાં છે, એમના શબ્દકોશમાં જ નથી. કારણ શું? આવા ગુરુઓની એક જ વિશેષતા છે, અકારણ કરુણા. કારણ કઈ નહીં, અકારણ કરુણા. બસ અનેક લોકોનો ઉદ્ધાર કરવો છે, અનેક લોકોનું કલ્યાણ કરવું છે, અનેક લોકોને આધ્યાત્મિક માર્ગે દોરવા છે. પોતાનું જે થાય છે, ચંદન ઘસીને બીજાને સુવાસ આપે, અગરબત્તી પોતે બળીને બીજાને સુવાસ આપે, એવું આ ગુરુઓનું જીવન છે. આપણે ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ, આવા ગુરુ દીર્ઘકાળ સુધી આ પૃથ્વી પર બિરાજમાન રહે અને પૃથ્વીનું સૌભાગ્ય વધારે. આ પૃથ્વી અનેક પાપોથી, અનેક કાબાદાઓથી, અનેક કપટથી ખદબદે છે, કાદવ છે. કૂડતા, કપટતા ચારે બાજુ, અશ્લીલતા, બીભત્સતા ચારે બાજુ, જ્યાં જોતા હીન અને નીચ એવી જાત જાતની પ્રવૃત્તિઓ ચાલે છે. પણ એમ છતાં પૃથ્વી ફાટી પડતી નથી. એનું એક જ કારણ છે, આવા ગુરુઓ પૃથ્વી પર વિરાજમાન. ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરી કે આ પૃથ્વીનો સૌભાગ્ય છે. આ પૃથ્વી પર વસતા 6 અબજ લોકો, જેમને ખબર પણ નથી કે કોણ ગુરુ ક્યાં બિરાજે છે, એવા અજ્ઞાનીઓ પણ આ પૃથ્વી પર કંઈક પણ સદભાગ્ય જે 2 દાણા મોઢામાં મૂકી શકે છે. હું તો એમ માનું છું કે આવા ગુરુના પુણ્ય પ્રતાપે આ લોકો કંઈક 2 દાણા મોઢામાં મૂકી શકે છે. એ ભલે 6 અબજની વસ્તી જાણતી હોય કે ન જાણતી હોય, એને ખબર હોય કે ન ખબર હોય, પણ સૂર્ય ન ઉગે તો પૃથ્વી ઠરી જાય. એમ આવા ગુરુનો ઉદય આ પૃથ્વી પર ન થયો તો આ પૃથ્વી ક્યારની શૂન્ય શેષ થઈ ગઈ હોય. આપણી આ પૃથ્વી ખરેખર સૌભાગ્યવંતી છે. આવા મહાપુરુષોની પરંપરા આપણને હજારો વર્ષોથી પ્રાપ્ત થતી રહી છે. એક વિશ્વાસ છે, એક શ્રદ્ધા છે, એક દ્રઢતા છે.
આવનારા હજારો વર્ષો સુધી આપણે તો હોઈશું કે નહીં હોઈશું, પણ આવા ગુરુઓ પૃથ્વી પર રહેશે, આ પૃથ્વીને શોભાવશે, અનેક લોકોને દિશા દર્શન આપતા રહેશે, અને ભવિષ્યનું તો જે થવાનું હોય તે થાય. પણ આપણે એટલું કરી લઈએ, આવા ગુરુ પ્રાપ્ત થયા છે તો હવે આ ટૂંકી જિંદગીમાં એની ટાઈમ ખરી પડે તેવી જિંદગીમાં, આ પેલું એટીએમ કે છે ને, આમ એટી કે છે, આ એની ટાઈમ મની નહીં, એની ટાઈમ ખરી પડે એવી જિંદગી છે. આ એવી જિંદગીમાં હવે બીજે માથા માર્યા સિવાય આવા ગુરુના ચરણમાં બેસી આત્મલક્ષ્ય સિદ્ધ કરી લઈએ.